આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે દશામાનો સૌથી મોટો ચમત્કાર જોવા મળ્યો છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં દશામાના સાચા ભક્ત હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે દિવાસાના દિવસે મહિલા ભેગી થઈને દશામાની સાંઢળીની સ્થાપના કરે છે દોસ્તો। ત્યાર પછી દશામાની ચોપડી પણ વાંચતી હોય છે અને માતાજીના ગુણગાન ગાતી હોય છે અને તેવામાં જ તે મહિલાના શરીરની અંદર દશામાનો સાક્ષાત પવન આવે છે અને પવન આવતા તે મહિલાના હાથમાંથી કંકુ પણ વરસતા હોય છે દોસ્તો। એવી પણ ક્લિપો ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને એવી પણ ક્લિપો વાયરલ થઈ રહી છે કે મહિલાના હાથમાંથી પૈસાનો પણ વરસાદ વરસી રહ્યો છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે દોસ્તો। આજે કોઈ પણ દશામાના જેને વ્રત લીધા છે આજ સાંજથી તો ઠેઠ સવાર લગી જાગરણ કરશે અને ત્યાર પછી દશામાનું વિસર્જનનો દિવસ આવશે દોસ્તો। તમને ખબર જ હશે કે પોરના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। વિસર્જનમાં બને છે એવું તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો। તમે ખાસ કરીને આ ભૂલ તમે પણ ના કરતા દોસ્તો। તમારા ઘરે કોઈ પણ મહિલાએ દશામાના વ્રત લીધા હોય ને દોસ્તો, તો ખાસ કરીને તમે આ વિડીયો એન્ડ લગી બનાવી રહેજો। હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો દોસ્તો ગયા વર્ષની અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે દશામાની સાંઢળી લઈને વિસર્જન કરાવવા જાય છે, લોકો દરિયાના કાંઠે મૂકીને વહી આવે છે। ત્યાર પછી દશામાની સાંઢળી રઝળતી થઈ જાય છે અને એમ કહેવાય છે કે ઘણી બધી ખંડક પણ થતી હોય છે અને લોકોના પગની નીચે આવીને કસરાતી પણ હોય છે દોસ્તો। તો આવી ખાસ કરીને તમે ભૂલ ના કરતા દોસ્તો। તમારા ઘરે કોઈ પણ મહિલાએ દશામાના વ્રત લીધા હોય ને, તો ઊંડું પાણી હોય, સ્વસ્થ પાણી હોય, એમાં તમે દશામાની સાંઢળીનું વિસર્જન કરાવશો ને તો દશામાં જરૂર તમારા દુઃખ દૂર કરશે દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, તમે દશામાનું વિસર્જન કરાવવા જાઓ તો ઊંડું પાણી હોય અને સ્વસ્થ પાણી હોય એમાં તમે વિસર્જન કરાવશો તો તમારી બધી મનોકામના પૂર્ણ થવાની છે દોસ્તો। તમે આવી ભૂલ ના કરતા દોસ્તો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। એમાં એવું જોવા મળી રહ્યું છે કે અમુક લોકો વિસર્જન કરાવવા જાય છે તો ગટરોની અંદર નાખીને વહી આવે છે અને અમુક લોકો એમ કહેવાય છે કે પાણીના કાંઠે પણ મૂકીને વહી આવે છે દોસ્તો। ત્યાર પછી દશામાની સાંઢળી ઘણી બધી રઝળતી થઈ જાય છે અને ઘણા બધા ખંડકો પણ થઈ જાય છે અને ઘણા બધા લોકો જે ફરવા જતા હોય દરિયાના કાંઠે એના પગ નીચે પણ કસરાતી હોય છે દોસ્તો। તો આપણે મૂકીને વહી આવી છીએ ત્યાર પછી તે દશામાની હાલત આવી જોવા મળે છે દોસ્તો। તો ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે દોસ્તો, તમે દશામાનું વિસર્જન કરાવવા જાઓ તો સારું પાણી હોય, ઊંડું પાણી હોય, એમાં તમે દશામાનું વિસર્જન કરાવશો તો તમારી બધી મનોકામના પૂર્ણ થવાની છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો આજનો વિડીયો કેમ લેક્ચર ઉપર યાર બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत, મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।